અમારા નવ્યાબેન ઊભા રહી ગયા છે અને જો કેવું મસ્ત ડેકોરેશન. તો આવી રીતનું કંઈક મસ્ત ડેકોરેશન કરેલું છે ને અમારા નવ્યાબેન જો અહીં ઊભા રહી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તે છે ને? તમે બધા તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી. અને આજ તો છે ને જો આપણે બધું કામકાજ કરીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં બ્લોગ શરૂ કરી દીધો છે, કારણ કે આજ તો આપણે વહેલા ઉઠ્યા હતા ને આપણી ઘરે આજ મહેમાન આવવાના છે, એટલે આપણે બધું વહેલા કામ તો કરવું જ પડે. એટલે કોણ મહેમાન આવવાનું છે હું તમને બધાને બતાવીશ, તો તમે બધા આગળ બ્લોગમાં બન્યા રહેજો. અમારી ઘરે કોણ આવશે એ તમે બધા આખો વિડીયો જોશો તો તમને બધાને ખબર પડશે અમારી ઘરે કોણ મહેમાન આવેલું છે. તો તમે બધા ત્યાં સુધી કેટલા બધા મહેમાન આવ્યા છે, તો જો કોણ કોણ મહેમાનમાં છે તમને બતાવું. અને એક ભાઈ તો એ પહેલા આવ્યા હતા, એને તમે ઓળખતા હશો, આજકાલ પાછા એને લેવાના છે. તેથી ઘરે નહોતા આવ્યા, એ નથી વૈયા ગયા હતા. એટલે આપણે જો કોણ કોણ મહેમાન આવેલ છે તમને બતાવું. જો અમારા બેન ને ઈ છે, પછી અમારે તાર નામ શું? ઈ તો કે આવડે તાર નામ? જેનિસ. જો આ જેનિસ છે. તાર નામ? શિયા. જો આ શિયા, આ પભી, આ અમારા પટેલ, અને આ એની ઢીંગુ. શું નામ છે તારું? આવડે? સૃષ્ટિ. અને આ ભાઈ ને તમે કદાચ તેદી જોયા હશે, એની પેલાના બ્લોકમાં તેદી વાટમાં લઈ વૈયા ગયા હતા, ઘરે નહોતા આવ્યા એવું હતું. એટલે જો આજકાલ પાછા વિડીયોમાં લીધા છે. આજકાલ છે ને ફૂલ ફેમિલી સાથે લીધા છે. જો આ બધા આવ્યા છે. અને અસ્મિતા જો શું કરે છે? શરબત બનાવે છે. અને અમારા નવ્યાબેન અહીંયા ઊભા છે. તો જો આ રીતના બધા મહેમાન આવેલા હતા, તો વિડીયોમાં બના રહેજો. જો અસ્મિતા બધાને શરબત પાય છે. જો અને અમારા નવ્યાબેન, એ તું શું કરે બેટા? શરબત આપા છો બધાને? હે? હાલો તો મિત્રો, અમે શરબત પી લઈને, તમારે શરબત પીવું હોય તો આવજો પાછા. હાલો મિત્રો, આપણે છે ને જો મહેમાન આવ્યા છે તો ભજીયા ને એવું બનાવવાનું છે, તો આપણે જો મેથી ને કોથમરી ને એવું સુધારવી છે. અને આપણે મહેમાનને બધાને કામે લગાડી દીધેલા છે. તમારા આશુબેન છે એ આરોર કામ કરાવે છે. અમારા પભી છે એ જો રોટલા બનાવે છે. મહેમાન ની બેઠા છે. જો અમારા ઢીંગુબેન જો કેવા રમે છે. ઓ ઢીંગુબેન, હાય. જો એ કેવી રમે એકલી એકલી. તું શું કરે બેટા? મહેમાન જો ખલેલા ખાય છે બધા. આપણે લાવ્યા છે ખલેલા. જે કોઈને ખલેલા ખાવા એ પગી દેજો. અને અમે નવ્યાબેન શું કહે છો? આ બધાને ખલેલા જ દે. આ લૂમ ઊંચી કરે, આમ જો આમ કરી નાખ. બાય. તાર કઈ કેવું નહીં? જો કેવું છે? દાદાને ઘરે આવી એમ? હે? જો મહેમાનને જમવા આપી દીધું છે, તો જમવામાં હું બનાવ્યું છે તમને બતાવી દઈ. અને જો બધા મહેમાન એક હારે બેસી ગયા છે. જો જમવામાં છે ને ભજીયા બનાવેલા છે. અને જો બધા મહેમાનને એક હારવાર બેહાડી લીધા છે, કારણ કે થોડી ખાંકડ છે એટલે આમ હરીખો વિડીયો નહીં આવે, જગ્યા નથી જાય એવું છે. રશ્મિતા, નવ્યા, અમારા આશુબેન ને બધા બેસી ગયા છે. આમ જો છોકરા એ ખાઈ ખાઈને જો માથે ચડી ગયા છે એવું છે. જો હવે અહીંયા જો અમારા ભગતભાઈ ની, આ અમારા પટેલ ની બધા જો બેસી ગયા છે. અને હાલો મિત્રો, તો અમે જમી લઈ, પછી પાછા મળીએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો જો આપણે મહેમાન તો વૈયા ગયા છે, અને હવે જવાનું છે આપણે તળા જગતનાકા. તો ત્યાં જો કાલે ગુરુ પૂનમની ઉજવણી કરે છે, તો એના માટે કેવું મસ્ત ડેકોરેશન ને એવું બધું કરેલું છે, અને એ બધું જોવા જવાનું છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આપણે ત્યાં જઈને તમને બતાવું કઈ રીતનું ડેકોરેશન છે. અને કાલે ગુરુ પૂનમ છે એટલે એની ઉજવણી કરે છે, તો આપણે જોવા જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જ્યાં છે અહીંયા જો તળા જગત છે ત્યાં, તો જો અહીંયા બાપાની મઢી કેવી મસ્ત શણગારેલી છે, તો તમને બતાવી દો કઈ રીતની મઢી છે. તો જો આ રીતનું કાંઈક ડેકોરેશન કરેલું છે.
જો આવી રીતનું કંઈક છે ને ડેકોરેશન ને એવું કરેલું છે. અને બાપા સીતારામ ગ્રુપ દુખીશ્યામ બાપા સર્કલ તળાજા જગતનાકા. તો જો આવી રીતનું કંઈક ડેકોરેશન ને એવું મસ્ત કરેલું છે. આમાં નયા બેન ઉપર રહી ગયા છે અને જો કેવું મસ્ત ડેકોરેશન. તો આવી રીતનું કંઈક મસ્ત ડેકોરેશન કરેલું છે ને આમાં નયા બેન જો અહીંયા ઊભા રહી ગયા છે. નયા હેલો મિત્રો, આપણે છે ને જો ગુરુ પૂનમની તૈયારી થતી હતી તળાજા જગતના કે તો આપણે જોવા ગયેલા હતા. તો અમે હવે ઘરે વૈયા હશે ને આગળ તમે વિડીયોમાં જોયું જ હશે કેવી તૈયારી થયેલી છે એ બધી. અને હવે અમારો વિડીયો અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.